હે આઠડે આઠ મારો માણા જોવે વાટ એ તો કેવી ગજબ જેવી વાત છે. 9 મને તરસ લાગી બહુ ઈ તો કેવી ગજબ જેવી વાત છે. ભોળા દાદા ગયા છે ગામમાં. ઈ મને કહીને ગયા હું ગામમાંથી આવું કે પાણી ભરી રાખજે. પણ વાડીમાં તો પાણી ભરવાનું હું કામ કીધું છે? ભોળા દાદા શેઠ છે એને કીધું તો મારે તો પાણી ભરવું જ પડે. હેલા કેમ આયા ઉભો? એ જોવો ને પાણી ભરું. કેમ આયા પાણી ભરે? તમે તો કીધું તું હું ગામમાંથી આવું કે પાણી ભરી રાખજે. ઓય બાપા, અલા માટલામાં પાણી ભરજે એમ કીધું તું, વાડીમાં નહીં. આટલું એવું તમે બોલ્યા જ નતા હો. તમે ખાલી એમ કીધું તું હું ગામમાંથી આવું કે પાણી ભરી રાખજે. તો પણ હું આયા પાણી ભરવાનું હું કામ કહું? એ હું ક્યારનો એ જ વિચાર કરું. મેં કીધું વાડીમાં પાણી ભરવાનું હું કામ કીધું હશે. યો બોલો કેવો માણસ છે. માટલામાં પાણી ભરવાનું કીધું તો એને વાડીમાં પાણી ભર્યું. પણ ભલે ને વાડીમાં પાણી ભર્યું, આપણે ઠંડો પવન આવશે. એ હારું. હે એ કે હા જમરૂક જો નાલજો વાડીમાં પાણી ભર્યું પડશો. ઓ બાપા, તો પણ રસ્તામાં પાણી હું કામ ભર્યું? એ મારા માણસે પાણી ભર્યું. હવે ખોટું હું બોલે? રસ્તો બંધ કરવા હાટુ તારા માણસને પાણી ભરવાનું કીધું હશે. એ એવું કાઈ નથી. ને એને માટલામાં પાણી ભરવાનું કીધું તો એને વાડીમાં પાણી ભર્યું. હમણાં અમે પાસ આવી ને ત્યાં રસ્તામાં પાણી ન હોવું જોઈએ, નકર ઢીબી નાખશું. એ હારું. હાલ જમરૂ. કેહા કાકા તો કેવા ખીજાતા ગયા હો. તો હું મને તો એમ છું નાકમાં આંગળી ઘૂંટાડી દેશે. આ ઈ હાસુ. એટલે હવે હું કરશું? પણ બેવો હું કામ? હમણાં પાણી હુકાઈ જાય છે. પણ કેવન જમરૂક પાસ આવશે ત્યાં સુધીમાં પાણી નહીં હુકાય તો પણ એવડે એને ખાટલે ઘડીક બેહાડશું ને સા પાણી પાઈશું કે પાણી હુકાઈ જશે. ના રે ના, તો ખર્ચો ન થાય. તો એક કામ કરશું, કેહા કાકાને જમરૂ કાકાને તેડીને પાણી વટાડી દેશું. આ એમ થાય લે. કેમ આયો ઉભા? એ જો ને બળતરા કરવી. કેમ હું છું? એ અમે અહીંયા પાણી ભર્યું ને તે કેહા કાકાને જમરૂ કાકા ભોળા દાદાને ધમકી આપીને ગયા. ઈ કે અમે પાછા આવી કે રસ્તામાં પાણી ન હોવું જોઈએ, નકર ઢીબી નાખશું. તો આપો 500 રૂપિયા પ્લાન આપો. હું ઈવડાઈ આવે ને તો તમારે કહી દેવાનું પાણીમાં પગ ન મૂકતા નકર ઢીબી નાખશું. ના રે ના, તો માથાકૂટ ન થાય. પણ ભલે ને માથાકૂટ થાય એમાં તમને શું વાંધો? તમારે માર ખાવા પડે. તો બીજો પ્લાન આપું. એ ના રે ના, મારે એવા પ્લાન નથી જોતા. તમે જાઓ. એ હારું. ભોળા દાદા આમ કેહા કાકાને જમરૂ કાકા આવે. એ ક્યાં બા જબરુકભાઈ, ન્યા ઉભા રહેજો. અહીંયા હું કામ ઉભા રાખ્યા? એ રસ્તામાં હજી પાણી છે ને એટલે. મેં તમને કીધું નતું અમે આવી એટલે રસ્તામાં પાણી ન હોવું જોઈએ? પણ અમે તમને પાણીમાં પગ નહીં મૂકવા દેવી, તેડીને લઈ જાવી તો? હા તો ક્યાં વાંધો છે? ભોળા દાદા તમે કેહા કાકાને તેડી લ્યો અને હું જમરૂ કાકાને તેડી લઉં. એ હારું. મને પાણીમાં ફસાડ્યો. પગ લપસી ગયો. હવે ખોટું હું બોલે? તારે મને ફસાડ્યો તો ને એટલે તેડી લાવ્યો કા? એવું કાઈ નથી. રોને હુંય પડ્યો. પણ તો હાલીને વયા ગયા હોત તો તમે કાંઈ એટલા પાણીમાં ડૂબી ન જાત. તું સાનો માનો બેહ ને. એ હારું. ઓ બાપા, ઓ બાપા. ઓય બાપા, મને ફસાડ્યો. પણ તમે તો બેહવાનું કીધું. ઓય બાપા, બેહવાનું નહોતું કીધું, સાનું માનું ઊભું રહેવાનું કીધું તું. ઊભો રહે એવું તમે નહોતા બોલ્યા હો. તમે એમ કીધું તું સાનો માનો બેસ. હાલે આપણે આવડા છે દેવા. એ પાવર નો કરતો હાલવા મળો નકર માર ખાઓ. ઓ બાપા, નાકમાં આંગળી ઘૂંટાડી દીધી. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. પાવર ને કરતા નકર ટીપી નાખશું. હાલ જમરો. હાલ. પાવર ન કર્યો હોત તો ખોટે ખોટી ધોલું ખાવી પડી. પણ મને એમ થયું ઈવડા ઈ પાવર કરતા હતા તે હુંય પાવર કરું. હાલો હવે ખાટલે બેહવા વયા જાવી, નકર આયા માથા કોઈટે થયા કરશે. એ હારું હાલ. ભોળા દાદા તમે તો કેહા કાકાને કેમ ફસાડ્યા હો? તો હું લે હવે મને પાણી તો પા. પણ માટલામાં ક્યાં પાણી છે? માટલું તો ખાલી છે. ઓય બાપા, તો પણ માટલામાં પાણી ભર્યું હોત તો મેં હું કામ પાણી ભર્યું? પાણી તો આપણા
પાણી ભર્યું. કાંઈ બાઇકમાં માથાકૂટ ન લખી હોય, તું રોજ માથાકૂટ ઊભી કરે. તો પણ હવે એ વાત ભૂલી જાવ ને. તમને કેહા કાકાએ ઢોલું મારી એ આપણી સિવાય ક્યાં કોઈને ખબર છે? કેમ જમરૂખને ક્યાંને ખબર તો છે. એમ તો મમરાભાઈને ખબર છે, એને તમે કહી દીધું. તો પછી બધાને ખબર તો છે. કાંઈ બધાને ખબર નથી. આમ બકુલભાઈ આવે એને ક્યાં ખબર છે? હે? તો બકુડાને ન કહેતો, નકર ઈ ગામમાં કહી દે. બધાને ખબર પડી જાય મને ઢોલું મળી. એ હારું. હાલો ભોળા દાદા 2000 રૂપિયા આપો. શેના 2000? એ ઉશીના જોવે. ના રે ના, મારી પાસે પૈસા નથી હો. પણ હમણાં 2 કલાકમાં 2000 તમને પાછા આપું. હે? 2 કલાક પૂરતા તમારા પૈસા શું કામ જોવે? એ ગામમાં એક ભાઈને 2000 દેવાના છે, એને 2000 આપી દઉં, તરત એની પાસેથી પાછા 2000 ઉશીના લઈ લઉં, પછી તમને આપી દઉં. તો પણ એટલી વાર હાટુ એના પૈસા પાછા શું કામ આપવા? વ્યવહારમાં રહેવું પડે. આપો હાલો ભોળા દાદા 2000. ના રે ના, હું પૈસા નથી આપવાનો. પછી તું પૈસા પાછા આપતો જ ના. તો એક કામ કરો, સાયકલ રાખો. 2000 તમને પાછા આપીશ ત્યારે સાયકલ લઈ જાઈશ. ભલે જા. 2000 રૂપિયા આપી દો. બકુલભાઈ પાસે પછી પૈસા નહીં થાય. આપણે 2000 માં સાયકલ આવી જશે. આ ઈ હાસુ. હાલો 2000. જ્યાં સુધી તું 2000 નહીં આપે ત્યાં સુધી હું સાયકલ નહીં આપું. એ કોઈ વાંધો નહીં. ભલે દાદા, હાલો હવે સાયકલ લઈને આટા મારવી. ના રે ના, કેટલો તડકો છે હું. પણ ભલે ના તડકો હશે, સાયકલ લઈને આટા મારવી. નકર હમણાં બકુલભાઈ પૈસા પાછા દઈ જાહે અને સાયકલ લઈ જાહે તો આપણે તો શું ફાયદો? આ ઈ હાસુ. તો હાલો સાયકલ લઈને આટા મારવી. હાલ. હે કે નાક કેમ લાલ થઈ ગયું? તને ખબર તો છે, ભોળાએ નાકમાં આંગળી ખૂતાડી દીધી. હે? જોકરમાં સર્કસ હોય એવું લાગે હું. જોકરમાં સર્કસ ન હોય, સર્કસમાં જોકર હોય. હરખું બોલતા શીખ જમરૂખડી. એમાં જમરૂખડી હું કે કેવડી? જમરૂખડી, કેવડી? જમરૂખડી, કેવડી? જમરૂખડી. કેવડી? ભોળા દાદા, રસ્તે કોઈ માણસ નથી નીકળતું એટલે સાયકલ હાંકવાની મજા આવી જશે. પણ લ્યા કેવો તડકો છે હું. આવા તડકાનું કોણ નીકળે? હા ઈ હાસુ. હાલને વાડીએ વ્યાજ આવી, હમણાં સાયકલ હાંકશું. પણ બકુલભાઈ સાયકલ લઈ જશે તો કેમ આપણે સાયકલ હાંકશું? આ એ હાસુ હું. ભલે બહુ તડકો છે તોય સાયકલ તો હાંકવી જ છે હો. એ હારું. હે દાદા, ટેબલ ભાઈ ને જોયા? હું ટેબલ ભાઈ ને ગોતું. હું તે ટેબલ ભાઈ શું? હે લ્યો બોલો. હું પૈસા લેવા આવ્યો તો ત્યારે તો તમે પેન્ટ શર્ટ પહેરતા અને અત્યારે તો તમે ઓળખાતાય નથી. હું પૈસા દેવા આવ્યો. પણ હું થઈ ગયો ગઢો, ક્યારે તું પૈસા દેવા આવ્યો? કેમ પણ મેં વાયદો આપ્યો તો ઈ જ દિવસે પૈસા દેવા આવ્યો ને. હા હો. એમ તો હું વાયદાનો પાકો છું. તું એક ટાઈમે પૈસા દેવા આવ્યો. હવે તારે ગમે ત્યારે પૈસાની જરૂર હોય ને ત્યારે લઈ જાજે. એ હારું લ્યો. હવે 2000 ની જરૂર છે. બોલ કારો પાછા દઈ જાય? તમે કયો ત્યારે. આ તો 2 વર્ષમાં પૈસા પાછા દઈ જાજે. 2 વર્ષમાં 2000 મારાથી નો થાય હો. 10-15 વર્ષ લાગશે. ક્યાં હું નહીં રહું. ભલે તમે નો હોવ પણ હું તમ તારે પૈસા તો પગાડી જ દઈશ. હા તો વાંધો નહીં. હાલો તો હું જાઉં. એ હારું. યો એક કામ તો થઈ ગયું. એકના પૈસા પત્યા. જમરૂખ, ઘોડારે બદલો તો લેવો છે. પણ એમ તો કેમ બદલો લેશું? હાલને એનું મોઢું કાળું કરી નાખવી, મસ લગાડી દેવી, પછી લઈ જવી ગામમાં અને ગામમાં ફેરવવી. પણ એમાં આપણે શું ફાયદો? એ બધા એના દાંત કાઢે ને. પણ બધા તારા દાંત કાઢશે, તારું નાકે લાલ છે. હા ઈ હાસુ. તો પછી ના ખારું થઈ જાય ને પછી બદલો લેશું. એ હારું. કેમ અહીંયા સાયકલ ઊભી રાખી? એ હાલો ને રસ પીવી પછી સાયકલ હાંકવી. તો અહીંયા સાયકલ મૂકી દે, નકર ઈ ભાઈ બકુડાને કહી દે આપણે એની સાયકલ હાંકતા હતા ઈ. એ હારું. એ ભાઈ 2 રસ આપો તો. હે, બકુલભાઈ ની સાયકલ કેમ અહીંયા પડી? એટલામાં ક્યાંય દેખાતાય નથી. સાયકલ ભૂલી ગયા લાગે, એને દી આવું.
ભોળા દાદા અહીંયા સાયકલ તો નથી. હે સાયકલ કોણ લઈ ગયું છે? કોને ખબર? ઓય બાપા તે સાયકલ ને તારું નતું માર્યું? ના ના, તો પછી સાયકલ કોક લઈ જ જાય ને. પણ મને થોડી ખબર હતી કોક સાયકલ લઈ જશે. હાલ હવે સાયકલ ગોતવી પડશે. એ હારું. હે લ્યો બોલો, હું તો વાડીએ ગયો તો ત્યાં ભોળા દાદાની તો આમથી આવે. હાલો ને જલ્દી, લ્યો હું પૈસા દેવા આવ્યો, લાવો સાયકલ. પણ અમારા પૈસાની અત્યારે જરૂર નથી, તું 4-5 દી પૈસા રાખ. પણ મારે સાયકલ જોવે છે. પણ સાયકલ તો કોક લઈ ગયું. હે સાયકલ કોણ લઈ ગયું? કોને ખબર? અમે સાયકલ આગી મૂકીને રસ પીવા ગયા ત્યાં તો કોક સાયકલ લઈ ગયું. લ્યો બોલો, સાયકલ લઈને મારે ઘડીકમાં ગામમાં જવાનું હોય, ઘડીકમાં દાડીએ જવાનું હોય, ઘડીકમાં વાડીએ જવાનું હોય. સાયકલ ની તો મારે ફૂલ જરૂર પડે. સાયકલ લાવો હાલો, નકર 2 લાખ રૂપિયા આપી દો. હે કેટલા પૈસા કીધા? 2 લાખ રૂપિયા. હવે ઈ થોડી હોનાની સાયકલ હતી તે તું 2 લાખ રૂપિયા માંગે? તો સાયકલ લાવો. પણ સાયકલ નથી. તો 2 લાખ રૂપિયા લાવો. ભોળા દાદા ઉભા રહ્યો, હું પૈસા ઓછા કરાવું. બકુલભાઈ 50,000 રૂપિયા આપી દેવી. એ કોઈ વાંધો નહીં. ઓય બાપા સાયકલ ના થોડા 50,000 રૂપિયા હોય. તો સાયકલ લાવો. પણ સાયકલ ને કોક લઈ ગયું. તો 2 લાખ રૂપિયા લાવો. 2 લાખ ની હું તને 10,000 રૂપિયા આપી દઉં. એ હારું લાવો. અલે હે મમરાભાઈ સાયકલ લઈને આવે. હે તો લાય બકુડા પૈસા પાછા. મમરાભાઈ સાયકલ ન ઊભી રાખતા. એ બકુલભાઈ આવી ગયા. આ તો હાલ. લ્યો બોલો, સાયકલ લઈ ગયા ને પૈસા લઈ ગયા. ઓય બાપા તે કીધું તું સાયકલ